વરસાદી માહોલ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. હવામાન વિભાગે કરી છે આ આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં આજે વરસી શકે છે અતિભારે વરસાદ. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર સક્રિય થઈ શકે છે એક સાથે 3 વરસાદી સિસ્ટમ, જેને આગામી 5 દિવસ ગુજરાતમાં વરસશે સાર્વત્રિક વરસાદ. આજે રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ. તો જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના. આવતીકાલે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ. ગુજરાતમાં અત્યાર સુધીનો સિઝનનો 32% વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉપરવાસમાં વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો. 24 કલાકમાં ડેમની જળ સપાટી 52 સેન્ટીમીટર વધી છે. હાલ ડેમમાં જળ સપાટી 120.31 મીટર છે. ડેમમાં 45,129 ક્યુસેક પાણીની આવક. રાજ્યના 206 જળાશયમાં 34% જળ સંગ્રહ છે. સૌરાષ્ટ્રના 3 જળાશયો વાગડિયા, વાંસલ અને સસોઈ 2 સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ સિવાય રાજ્યના 5 ડેમ 80 થી 90% ભરાયેલા છે.